Hello student, today we have learned about concept of preventive pediatric. ચાઇલ્ડ હેલ્થ કે જે પ્રિવેન્ટિવ કેર ઉપર આધારિત છે. મોટાભાગના હેલ્થ પ્રોબ્લેમ કે જે બાળકોમાં જોવા મળે છે તે અટકાવી શકાય તેવા હોય છે. ચાઇલ્ડ હેલ્થ માટે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક એક સ્પેશિયલાઇઝ એરિયા છે. આ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકનો મુખ્ય હેતુ બાળકની ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ તેમજ ઇકોનોમિકલ રીતે કલ્યાણ સાધવાનો તેમજ રોગોનો અટકાવો કરવાનો છે. મેડિકલ અને નર્સિંગ ટેકનિકમાં સુધારો થવાથી ચાઇલ્ડ કેરમાં સ્પેશિયલ એરિયાનો સમાવેશ કરવાની જરૂરિયાત જણાય છે. ચાઇલ્ડ એરિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે બાળકોનો મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ ઘટાડવો. મોટાભાગના ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. હેલ્થકેર માટેનો પ્રેઝન્ટ કોન્સેપ્ટ પ્રિવેન્શન ઓફ ઇલનેસ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ છે કે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સ છે તેના કોન્સેપ્ટ કયો છે, તેના મુખ્ય કોન્સેપ્ટો કયા કયા છે. તો તેની અંદર શું કીધું કે મુખ્યત્વે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક છે એ કોની ઉપર આધાર રાખે છે તો કે ચાઇલ્ડ હેલ્થ કે જે પ્રિવેન્ટિવ કેર ઉપર આધારિત છે. મોટાભાગના હેલ્થ પ્રોબ્લેમ છે તે કેવા હોય છે, એવા નથી હોતા કે જે લાઈફ થ્રેટેનિંગ જ હોય, પણ મોટાભાગના જે પ્રોબ્લેમ્સ છે કે ઇલનેસ છે તે આપણે ક્યોર કરી શકીએ તેવા પણ હોય છે. અને ચાઇલ્ડ હેલ્થ માટે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક છે એક સ્પેશિયલ એરિયા છે. આ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકનો મુખ્ય હેતુ કયો છે તો કે બાળકને બધી રીતના તેનું કલ્યાણ થાય અને રોગ અટકે. કઈ રીતના તો કે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી અને ઇકોનોમિકલી બધી રીતે એને બેનિફિટ્સ થાય અને તેનો રોગ છે એ થતો અટકે તેવો મુખ્ય તેનો હેતુ છે. મેડિકલ અને નર્સિંગ ટેકનિકોમાં ઘણા બધા પહેલેથી લઈને અત્યાર સુધી નવા રિસર્ચો થયા, તેના લીધે તેની અંદર ઘણી બધી ટેકનિક્સોમાં સુધારાઓ આવ્યા. તેના લીધે એ એરિયામાં છે સ્પેશિયલાઇઝ એરિયામાં તેની જરૂરિયાતો છે વધતી ગઈ. અને ચાઇલ્ડ કેરમાં સૌથી મહત્ત્વનું છે બાળકોનો મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ ઘટવો જોઈએ. આપણે ચાઇલ્ડને જે કંઈ પણ કેર અથવા તો ટ્રીટમેન્ટ આપીએ તેનાથી બાળકોનો મોર્ટાલિટી એટલે કે ડેથ રેટ છે અને મોર્બિડિટી એટલે કે ઇલનેસથી સફર જવાના જે કંઈ પણ રેટ છે એમાં શું આવવો જોઈએ, ઘટાડો આવવો જોઈએ અને ડિસીઝથી આપણે પ્રિવેન્ટ કરી શકતા હોવા જોઈએ. અને હેલ્થકેર માટેનો પ્રેઝન્ટ જે કોન્સેપ્ટ છે એ કયો છે તો કે પ્રિવેન્શન ઓફ ધ ઇલનેસ એટલે કે રોગોથી બચાવ કરવાનો અને પ્રમોશન ઓફ ધ હેલ્થ એટલે કે હેલ્થનું જે સ્ટેટસ છે એમાં પ્રમોશન કરવાનો અથવા તો વધારો કરવાનો છે. હવે આવશે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની સૌથી પહેલાં તો ડેફિનેશન. Preventive pediatric is defined as the prevention of disease and promotion of the physical, mental and social well-being of children with the aim of attaining a positive health. કે પ્રિવેન્ટિવ જે પીડિયાટ્રિક છે એ આપણે કઈ રીતના ડિફાઇન કરી શકીએ તો કે ધ પ્રિવેન્શન ઓફ ડિસીઝ એન્ડ પ્રમોશન ઓફ ધ હેલ્થ. સૌથી પહેલાં તો જે એના મેઇન બે કોન્સેપ્ટ છે તે જ ડેફિનેશનની અંદર કોન્સેપ્ટ કયા હતા તો કે પ્રેઝન્ટ કોન્સેપ્ટ કયા છે તો કે પ્રિવેન્શન ઓફ ઇલનેસ એટલે કે જે કંઈ પણ ઇલનેસ છે થતો રોગ છે એને થતો અટકાવવો અને પ્રમોશન ઓફ ધ હેલ્થ કે જે કંઈ પણ હેલ્થ સ્ટેટસ છે એની અંદર વધારો કરવો અને સોશિયલ વેલબિંગ ઓફ ધ ચિલ્ડ્રન વિથ ધ એમ ઓફ અટેનિંગ અ પોઝિટિવ હેલ્થ અને સોશિયલી તે એક્સેપ્ટેબલ હોય અને સાથે કોને અટેન કરતી હોય તો કે હેલ્થ સ્ટેટસ પણ કેવું તો કે પોઝિટિવ. એટલે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની જે ડેફિનેશન છે એની અંદર કયા વર્ડ છે એ મહત્ત્વના છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકના જે કોન્સેપ્ટ છે તે જ કે પ્રિવેન્શન ઓફ ઇલનેસ એન્ડ પ્રમોશન ઓફ ધ હેલ્થ. પણ કઈ રીતના તો કે સોશિયલ વેલબિંગ અને એનો મુખ્ય એમ કયો છે તો કે પોઝિટિવ હેલ્થને અટેન કરવાનો. હવે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક છે તેને કુલ મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં ફર્સ્ટ ઓફ જે ડિવિઝન છે તે શું છે તો કે એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક અને સેકન્ડ વન છે પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. એમાં ફર્સ્ટ એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની અંદર આપણે જોઈએ તો ફિમેલ ચાઇલ્ડ કે જે ભવિષ્યની માતા છે તેના માટે સ્પેશિયલ કેર આપવામાં આવે છે. એડોલેસન્ટ ચાઇલ્ડની કાળજી તથા કન્સેપ્શન પહેલાં મેટર્નલ હેલ્થ કેર અપાય છે. કન્સેપ્શનના દિવસથી ચાઇલ્ડહુડ સુધી ચાઇલ્ડ કેર લેવાય છે. આની અંદર નીચે મુજબની સર્વિસનો સમાવેશ થાય છે તો કે એન્ટીનેટલ એટલે કે
બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ, અથવા તો જે ફિમેલ ચાઇલ્ડ છે એનું કઈ રીતના આપણે રોગોથી પ્રિવેન્ટ કરી શકીએ તે બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલે જે ફિમેલ ચાઇલ્ડ છે એ ભવિષ્યમાં શું બનવાની છે? માતા બનવાની છે. એટલે તેની એડોલેશન્ટથી લઈને પહેલેથી જ તેની કાળજી રાખવામાં આવે છે, જેથી કરીને એક સેફ મધરહૂડ છે એ જીવી શકે. અને તે મુજબના એને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે અને એ મુજબ તેનું પ્લાન બનાવી અને એક સારા પેરેન્ટહુડ માટે તેને ગાઈડન્સ આપવામાં આવે છે. એટલે કે સારી એ માતા બની શકે તેના માટે તેને ગાઈડન્સ આપવામાં આવે છે. એમાં કઈ કઈ સર્વિસનો સમાવેશ થાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ છે કેર ઓફ પ્રેગ્નન્ટ મધર વિથ એડિક્વેટ ન્યુટ્રિશન. એન્ટીનેટલ કોને કહેવાય? તો કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભમાં રહેલું હોય એને શું કહેવાય? એન્ટીનેટલ કહેવાય. તો જ્યારે માતા છે એ પ્રેગ્નેન્ટ છે એટલે કે એને ગર્ભ ધારણ કરેલું છે ત્યારે એને કઈ કઈ વસ્તુ આપવી જોઈએ પ્રેગ્નન્સી ટાઈમમાં? તો કે એને એડિક્વેટ ન્યુટ્રિશન એટલે કે સમતોલ આહાર છે એ મળી રહેવો જોઈએ. અને સેકન્ડ કયું છે? પ્રિવેન્શન ઓફ કમ્યુનિકેબલ ડિસીઝ. એટલે કે આપણે એ માતા છે એને કોઈ પણ ચેપી રોગથી આપણે તેને પ્રિવેન્શન આપવું જોઈએ. પછી પ્રિપેરેશન ઓફ મધર ફોર ડિલિવરી. પછી જે ગર્ભ ધારણ કરેલો છે તેનો પ્રેગ્નન્સીનો જે કંઈ લાસ્ટ ટ્રાઇમેસ્ટર છે, છેલ્લા જે અઠવાડિયાઓ છે ત્યારે તેને સેફ ડિલિવરી માટે મધરને આપણે શું કરવી જોઈએ? તો કે પ્રિપેર કરવી જોઈએ. ધેન બ્રેસ્ટ ફીડિંગ. મધરને આપણે બ્રેસ્ટ ફીડિંગ માટે એન્કરેજ કરવી જોઈએ અને તે માટેનું તેને હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. ધેન ઇમ્યુનાઇઝેશન. હવે બાળકનો જન્મ થયો એ પછી બ્રેસ્ટ ફીડિંગ પણ જરૂરી છે અને ઇમ્યુનાઇઝેશન પણ જરૂરી છે. ઇમ્યુનાઇઝેશન શું કામ જરૂરી છે? તો કે આપણે જે કાંઈ પણ ઇલનેસ છે એને પહેલેથી જ આપણે પ્રિવેન્ટ કરી શકીએ, જેવી કે હિપેટાઇટિસ છે, પોલિયો છે, મિઝલ્સ છે, રૂબેલા છે, એ બધા જે રોગો છે એને આપણે ઇમ્યુનાઇઝેશન દ્વારા પ્રિવેન્ટ કરી શકીએ. તે માટે તેને એજ્યુકેશન આપવું જોઈએ. અને ધેન મધરક્રાફ્ટ ટ્રેનિંગ પણ આપવી જોઈએ. મધરક્રાફ્ટ ટ્રેનિંગની અંદર બાળકનો છે કઈ રીતના ઉછેર કરવો, તેને કેવો ખોરાક આપવો, બાળકને કઈ રીતના કેરિંગ કરવું, તે બધું ક્રાફ્ટ છે તે માતાને શીખવાડવામાં આવે છે. આ બધી સર્વિસ છે એ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે? તો કે એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની અંદર આ બધી સર્વિસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. ચાઇલ્ડ હેલ્થ માટે પ્રી પ્રોગ્રામ હેલ્થ સ્ટેટસ ઓફ ધ મધર જે અસરકાર્યકર્તા છે. ગર્લ્સ ચાઇલ્ડની હેલ્થ સારી હોય તો તે ભવિષ્યમાં સારી માતા બને છે, તે માટે અસરકારક અને ઉપયોગી થાય છે. મધર જે સોઇલ અને સીડ્સ ઓફ ધ ફ્યુચર જનરેશન છે. હવે તો કે ચાઇલ્ડના હેલ્થ માટે પ્રી પ્રેગ્નન્ટ હેલ્થ સ્ટેટસ એટલે કે જે ગર્લ ચાઇલ્ડ છે એ પ્રેગ્નેન્ટ થાય એ પહેલાં જ તેનું હેલ્થ સ્ટેટસ છે એ સારું ન્યુટ્રિશન આપીને, સારી રીતના કેર આપીને એને આપણે જે ભવિષ્યની માતા બનવાની છે તેનું હેલ્થ જો સારું હશે તો તેનું ચાઇલ્ડ હશે તેનું હેલ્થ સ્ટેટસ પણ કેવું હશે? સારું હશે. તો માતા શું છે? માતા છે એ શું છે? તો કે ફ્યુચરની માટી અને બીજ બંને એ માતા જ છે. ધેન સેકન્ડ જે ભાગ છે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકનો એ છે પોસ્ટ નેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. આની અંદર નીચેની સર્વિસોનો સમાવેશ થાય છે. પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. પોસ્ટનેટલ એટલે કે જ્યારે ચાઇલ્ડનો છે એ બર્થ થઈ ચૂકેલો છે તેને કેવો પીરિયડ કહેવાશે? પોસ્ટનેટલ પીરિયડ કહેવાશે. અને તેની અંદર પ્રિવેન્ટિવ આપણે કયા પગલાઓ લેવા? તો એની અંદર કઈ સર્વિસનો સમાવેશ થાય છે? તો કે પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. તો જે માતા છે એને બ્રેસ્ટ ફીડિંગની અંદર પ્રમોશન માટે આપણે હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ કે 6 મંથનું બાળક થાય ત્યાં સુધી ઓનલી કઈ વસ્તુ આપવાની? તો કે બ્રેસ્ટ ફીડિંગ. ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઇન અપ્રોપ્રિએટ એજ. તો કે 6 મંથનું થાય ત્યાં સુધી બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ તો જરૂરી છે જ, પણ જોડે એ 6 મંથનું થાય એ પછી કોમ્પ્લિમેન્ટરી એટલે કે આપણે જેને વીનિંગ કહીએ છીએ કે ઉપરનો ખોરાક એ કઈ એજમાં આપવો જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવો જોઈએ તેના માટે તેને એજ્યુકેટ કરવાની હોય છે. ધેન ઇમ્યુનાઇઝેશન કે બાળકને એ એજની અંદર બર્થ થયા પછી કઈ ઇમ્યુનાઇઝેશન આપવાનું હોય છે તે. એન્ટીનેટલની અંદર શું હોય છે કે એન્ટીનેટલમાં માતાને જ્યારે બાળક છે એ ગર્ભમાં રહેલું હોય ત્યારે માતાનું પણ ઇમ્યુનાઇઝેશન કરવામાં આવે છે. તેને ટીટીના ઇન્જેક્શન આપવામાં
આવે છે. ધેન પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ, કે બાળકનો બર્થ થઈ જાય અથવા તો બાળકનો બર્થ થઈ જાય એ પછી આપણે કયા કયા એક્સિડન્ટ્સથી પ્રિવેન્ટ કરવા જોઈએ. બાળક છે કદાચ પારણામાં સૂતું હોય, આપણને ખ્યાલ ના હોય અને કદાચ પડી જાય તો એ એક જાતનું શું કહેવાય, હોમ એક્સિડન્ટ્સ કહેવાય. અથવા તો બાળક છે થોડું મોટું થાય અને ચાલતા શીખી જાય, પછી એ રસ્તા પર જતું રહે અથવા તો કોઈ પણ વાહન સાથે તે ટકરાઈ જાય અથવા તો અકસ્માત થાય તો એનાથી પણ આપણે શું કરવા જોઈએ, એવા બધા હોમ એક્સિડન્ટ છે, રોડ એક્સિડન્ટ છે, ઇલેક્ટ્રિક એક્સિડન્ટ છે, એ બધાથી બાળકને આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. તેના માટે પણ એને એજ્યુકેશન આપવામાં આવે છે. ધેન ટેન્ડર લવિંગ કેર વિથ ઇમોશનલ સિક્યુરિટી, પછી બાળક છે એને કઈ રીતના એને લવ સાથે કેર આપવું, હૂંફ આપવી અને ઇમોશનલ, એટલે કે બાળક છે એ સિક્યુરિટી અનુભવે. બાળક છે જ્યારે પોતાની માતા પાસે હોય છે ત્યારે તે પોતાની જાતને એકદમ સિક્યોર અને સેફ અનુભવે છે અને કોઈ પણ અજાણી વ્યક્તિના હાથમાં જાય ત્યારે તે એકદમ ક્રાય કરવા લાગે છે. તો એ રીતના એને કઈ લવ અને હૂંફ સાથે એની કઈ રીતના કેર કરવી તે વિશેનું માતાને એજ્યુકેશન આપવામાં આવે છે. ધેન ગ્રોથ મોનિટરિંગ, ધેન પછી અમુક વખત આંગણવાડીની અંદર મમતા ડે હોય છે, બેબી વીક્સ હોય છે, તેની અંદર શું કરવામાં આવે તો કે જે કાંઈ પણ બાળક હોય એનો કેટલો ગ્રોથ થયો છે, કેટલો ફિઝિકલ ગ્રોથ થયો છે, કેટલો મેન્ટલ ગ્રોથ થયો છે, એની અંદર કયા ઇફેક્ટ જોવા મળે છે, કયા રિફ્લેક્સ જોવા મળે છે, તે બધાનું મોનિટરિંગ કરવાનું. ધેન પિરિયોડિક મેડિકલ્સ સપ્લિમેન્શન એન્ડ હેલ્થ ચેકઅપ, તેની અંદર શું હોય છે, બાળકના અમુક ટાઈમે તેનું શું કરવાનું હોય છે, હેલ્થ ચેકઅપ કરવાનું હોય છે. હેલ્થ ચેકઅપની અંદર તેનું ફિઝિકલ અસેસમેન્ટ કરવામાં આવે છે, મેન્ટલ અસેસમેન્ટ કરવામાં આવે છે. તે છે આપણે પિરિયોડિકલી એટલે કે ટાઈમ ટુ ટાઈમ આપણે કરાવવાનું હોય છે. તેના માટે એજ્યુકેશન આપવાનું. જેમ સાયકોલોજીકલ અસેસમેન્ટ, અને બાળકનું જે મગજનો વિકાસ કેવો થયો છે અને કઈ વસ્તુની તેની ઉપર ઇફેક્ટ આવે છે તેના માટે સાયકોલોજીકલ અસેસમેન્ટ કરવાનું હોય છે. તે પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની અંદર તે બધી સર્વિસોનો સમાવેશ થાય છે. ચાઇલ્ડ હેલ્થ કેરનો બીજો નવો કોન્સેપ્ટ સોશિયલ પીડિયાટ્રિકનો છે. આની અંદર ચાઇલ્ડ હેલ્થ કમ્યુનિટી તથા સોશિયલ વેલ્યુ અને સોશિયલ પોલિસી સાથે સંકળાયેલ છે. સોશિયલ પીડિયાટ્રિક દ્વારા ચિલ્ડ્રનમાં જોવા મળતા પ્રોબ્લેમ સમજી શકાય છે તથા ડિસીઝને પ્રિવેન્ટ કરી અને ટ્રીટ કરી શકાય છે તથા ગ્રોથ અને ડેવલપમેન્ટને પ્રમોટ કરી શકાય છે. હવે ન્યૂ કોન્સેપ્ટ છે સોશિયલ પીડિયાટ્રિક. સોશિયલ પીડિયાટ્રિકની અંદર ચાઇલ્ડના છે એ સોશિયલ પ્રોબ્લેમને શું કરવામાં આવે છે, એનાલાઇઝ કરવામાં આવે છે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને તેની પ્રાયોરિટી પ્રમાણે તેને સોલ્વ કરવામાં આવે છે અને તેની એક સોશિયલ છે પોલિસી છે સાથે સંકળાયેલા હોય છે, જેમાંથી છે ચાઇલ્ડના જે સોશિયલ પ્રોબ્લેમ છે એને સમજી શકાય છે અને તેને જે કાંઈ પણ સોશિયલ ડિસીઝ હોય છે તેનાથી એને ટ્રીટ કરી શકાય છે અને તેના ગ્રોથ અને ડેવલપમેન્ટને આગળ એટલે કે પ્રમોટ વધારી શકાય છે. ચાઇલ્ડનો ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ ગ્રોથ મળી રહે તે માટે ટોટલ હેલ્થ નીડ પ્રોવાઈડ કરવી જરૂરી છે. ચાઇલ્ડનો છે બધા પાસાઓથી, બધા ડાયમેન્શનોથી જો આપણે તેનો ઉછેર કરવો હોય તો ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ ગ્રોથ છે તેનું ટોટલી આપણે નીડ પ્રમાણે તેને બધી સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાની હોય છે. તેના માટે તો હેલ્થી અને હેપી પેરેન્ટ્સ, બેલેન્સ એન્ડ ન્યુટ્રિશનલ ડાયટ, ક્લીન હેલ્થફુલ હાઉસ એન્ડ લિવિંગ એન્વાયરમેન્ટ. જો બાળકનો આપણે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલી ડેવલપમેન્ટ કરવું હોય તો કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. એક તો એના જે પેરેન્ટ્સ હોય છે એ કેવા હોવા જોઈએ, એ પણ પેરેન્ટ્સ પણ હેલ્થી હોવા જોઈએ અને એ હેપી પેરેન્ટહુડ ભોગવતા હોવા જોઈએ. અને બીજું બેલેન્સ એન્ડ ન્યુટ્રિશનલ ડાયટ, એનો જે કંઈ પણ ડાયટ છે એ કેવો હોવો જોઈએ, સમતોલ આહાર બાળકને મળતો હોવો જોઈએ અને સારી રીતના એમાંથી ન્યુટ્રિયન્ટ્સ, મિનરલ્સ, વિટામિન, પ્રોટીન્સ એ જે કાંઈ પણ ખોરાક લે છે તેમાંથી એને બરાબર મળી રહે તો તેનું ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ પણ કેવું થશે, સારું થશે. અને ઘરની અંદર કેવું હોવું જોઈએ, ક્લીન હોવું જોઈએ. એના હાઉસનું જે કાંઈ પણ એન્વાયરમેન્ટ છે એ જે એરિયામાં રહે છે, જેમાં લીવ કરે છે એ આખું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, એકદમ ક્લીન અને એકદમ પોઝિટિવ એન્વાયરમેન્ટ હોવું જોઈએ તો તેનો મેન્ટલી વિકાસ પણ સારો થશે. તેની ડેવલપમેન્ટલ નીડ જેવી કે પ્લે, રિક્રિએશનલ, લવ, અફેક્શન અને સેફ્ટી, સિક્યુરિટી ઇટીસી. અને ડેવલપમેન્ટ માટે એની કઈ નીડ છે તો કે એને રમવા દેવું જોઈએ, એને અધર રિક્રિએશનલ એક્ટિવિટીઓ કરવા દેવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ, એને હૂંફ આપવી જોઈએ, એ સેફ્ટી અનુભવે તેવું વાતાવરણ હોવું જોઈએ.
ધેન મધર અને ચિલ્ડ્રનની કોમ્પ્રિહેન્સિવ સર્વિસ માટે હેલ્થ કેરની સ્ટ્રેટેજી પસંદ કરેલ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નેશનલ પોલિસી ફોર ચિલ્ડ્રન 1974માં સ્વીકારી છે તથા પ્રિવેન્ટિવ અને સોશિયલ સર્વિસ માટે વિવિધ હેલ્થ પ્રોગ્રામ અમલમાં મૂકેલ છે. તો કે મધર અને ચાઇલ્ડને આપણે સારી રીતના કેર કરી શકીએ તે માટે ગવર્મેન્ટે ઘણી સર્વિસો છે અથવા તો હેલ્થ કેર સ્ટ્રેટેજીઓ છે એ બનાવેલી છે અને તેના પરથી આખા પ્લાન બનાવીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બાળક અને મધર માટે ઘણી પોલિસીઓ બહાર પાડેલી છે અને સ્વીકારેલી છે. જેની અંદર તથા પ્રિવેન્ટિવ અને સોશિયલ સર્વિસો માટે વિવિધ હેલ્થ પ્રોગ્રામો, અલગ અલગ પ્રોગ્રામો, જેથી કરીને બાળક અથવા તો માતાને એનો બેનિફિટ મળે, ફાયદાઓ મળે તેવા પ્રોગ્રામો છે એ ગવર્મેન્ટે વિનામૂલ્યે બહાર પાડેલા છે. દેન પીડિયાટ્રિક નર્સનો ઇમ્પોર્ટન્ટ રોલ હેલ્થ એજ્યુકેટરનો છે. નર્સે પ્લાન બનાવીને વાતચીત દ્વારા ઓર ઇન્સિડેન્ટલ ટીચિંગ દ્વારા હેલ્થને લગતા સૂચનો પેરેન્ટ્સને આપવા જોઈએ અને પેરેન્ટ્સે તે ચાઇલ્ડની હેલ્થ લાઇફસ્ટાઇલ અને હેલ્થ વિશે સમજાવવા. નર્સે પોતાનું બિહેવિયર અને એટીટ્યૂડ છે એ બદલવું જોઈએ જેથી તે ચાઇલ્ડ અને પેરેન્ટ્સ પ્રત્યે આદર્શ સમાન રહે. ચાઇલ્ડ હેલ્થ જે પ્રિવેન્ટિવ કેર ઉપર આધારિત છે. મોટાભાગના હેલ્થ પ્રોબ્લેમ છે એ બાળકમાં જોવા મળે છે તે અટકાવી શકાય છે અને ચાઇલ્ડ હેલ્થ માટે પ્રિવેન્ટિવ, પીડિયાટ્રિક અને સ્પેશિયલાઇઝ એરિયા છે. હવે આની અંદર શું કીધું કે જે નર્સ છે તે એક હેલ્થ એજ્યુકેટર તરીકેનું કામ કરે છે. તે જે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અથવા તો કોઈ પણ ઇલનેસ માટે જે કાંઈ પણ તે પ્લાનિંગ કરે છે તે વિશેની બધી માહિતી કોની સાથે કમ્યુનિકેટ કરવાની, તો કે તેના ફેમિલી મેમ્બર, બાળકના અથવા તો તેના પેરેન્ટ્સ સાથે કમ્યુનિકેટ કરવાની રહે છે. અને જે નર્સ હોય છે તેને પોતાનો એટીટ્યૂડ અને લેંગ્વેજ કઈ રીતના યુઝ કરવાનું, તો કે જે પ્રમાણે એના પેરેન્ટ્સ છે તેને સરળ રીતના સમજી શકે અને જોડે જોડે એને શેના માટે એજ્યુકેશન આપવાનું, બાળકની હેલ્થી લાઇફસ્ટાઇલ માટે અને હેલ્થ માટે એજ્યુકેશન આપવાનું. અને ધેન પેરેન્ટ્સ સાથે એનું જે સોસાયટી અથવા તો કમ્યુનિટીમાંથી પેરેન્ટ્સ આવે છે તે ટાઈપનું બિહેવિયર કરવાનું અને સરળ રીતના સમજી શકે એવી ભાષામાં તેની જોડે કમ્યુનિકેશન કરવાનું રહે છે.